જય ગણેશ મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 4/11/2025 છે અને આપણો બર્થડે છે, એટલે આપણે મહેમદાવાદમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિરને દર્શનાર્થે આવ્યા છીએ। અને અહીંયાથી પ્રાપ્ત માહિતી પ્રમાણે એશિયાનું આ મોટું વિરાટ ગણેશ મંદિર છે, શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર। અને આપણે દર્શનાર્થે આવ્યા છીએ અને શરૂઆતમાં જે ખાતરજ ચોકડી મહેમદાવાદથી અમદાવાદ જવાનો રોડ છે તેની પાસે જ આવા મોટા બે પિલ્લર જેવું ઊભું કરાયું છે અને ત્યાંથી અંદર આ ગણપતિ મંદિર તરફ આવવાનું છે। વિશાળ પાર્કિંગ છે એટલે આપણે ગાડી ત્યાં પાર્ક કરી આવ્યા છીએ અને આ થોડું વોકવે જેવું છે, એ ચાલવાનું છે અને અહીંયાથી ચાલીને મંદિર તરફ જવાય છે। પરંતુ અહીંયા સરસ ગ્રીનરી તમે જોઈ શકો છો કે અરણ્ય જેવું માહોલ બનાવાયો છે, ખૂબ જ ઝાડીને બધું જે પ્લાન્ટેશન થયું છે અને સરસ વૃક્ષો ને એ બધા વચ્ચે થઈ અને અરણ્યમાંથી પસાર થતા હોય એવો માહોલ છે। અહીંયા વડીલો માટેની વ્યવસ્થા કરાઈ છે, એટલે જે તંબુ છે ત્યાંથી વડીલોને બેસાડીને અંદર પેલી ગાડીમાં લઈ જવાય છે। પ્રસાદ ઘર છે, ચૂરમાના લાડુ અને બુંદીના લાડુ અહીંયા પ્રસાદ માટે લઈ જઈ શકાય છે અને બાજુમાં ફ્લોર્સ ફૂલ પણ મળે છે, ફૂલહાર ને એવું મળે છે અને શ્રીફળ પણ આગળ મળે છે અને સરસ વિશાળ ઉદ્યાન છે અને અહીંયા સતત ધાર્મિક આસ્થા વધે અને સતત શ્રદ્ધાળુઓ અહીં આવતા રહે એ માટે વિવિધ સરસ આયોજન થાય છે। મોડી સાંજ છે, આમ તો 6:30 વાગ્યા જ છે, પરંતુ અત્યારે શિયાળાનો સમય છે અને મોડી રાત્રે અંધારું થઈ જાય છે, પરંતુ તેમ છતાં દૂર દૂરથી બધા ટુરિસ્ટો શ્રદ્ધાળુઓ અહીં આવે છે। ડાકોર ને ગળતેશ્વર ને એ તરફ ગયા હોય અમદાવાદના બધા દર્શનાર્થીઓ અથવા ટુરિસ્ટો, તો એ આ ગણપતિ મંદિરની મુલાકાત અવશ્ય લે છે। અહીં આધુનિક જમાનાના જે નવી પેઢીના બધા યુવાન યુવતીઓ છે એમની આસ્થાને આધુનિકતાથી પોષવામાં આવે છે, એટલે અહીંયા દર્શનાર્થે યુવાનો, વડીલો અને બધા જ લોકો આવતા હોય છે। અને અહીંયા એક સેલ્ફી પોઈન્ટ જેવું બનાવાયું છે, એક હાથીને ગણેશ સ્વરૂપે અહીંયા રાખવામાં આવ્યા છે। પૂર્ણ કદ સંપૂર્ણ હાથીના જેવી જ પ્રતિકૃતિ અહીંયા સરસ રાખવામાં આવી છે અને પ્રથમ સેલ્ફી પોઈન્ટ કહી શકાય। અને દરેક દર્શનાર્થી અહીં આવે છે અથવા ટુરિસ્ટ આવે છે તો સૌપ્રથમ અહીંયા આ હાથીનું સરસ શિલ્પ જોઈ અને અહીંયા સેલ્ફી લેતા હોય છે। વડીલો માટે અહીંયા ખાસ આ વાહનની વ્યવસ્થા કરાઈ છે। ગેટ આગળથી જ જે વડીલો હોય છે એમને મંદિરના ગેટ આગળ લઈ જવાય છે, ત્યાંથી લિફ્ટ દ્વારા જ મંદિરમાં દર્શનાર્થે વડીલોને લઈ જવાય છે અને યુવાનો તો બધા સરસ અંદર પહાડી એરિયા જેવું બધું બનાવ્યું છે મંદિર, એમાં થઈને ઉપર દર્શનાર્થે જતા હોય છે। જુઓ સરસ હાથી નહીં ગણેશ છે, એ પ્રમાણે અહીંયા ગણપતિ ના સાક્ષાત્કાર કરતા હોય એવા સરસ હાથીનું અહીંયા આ શિલ્પ રાખવામાં આવ્યું છે। સેલ્ફી પોઈન્ટ છે ને એક આ મંદિરની ખાસ ઓળખ છે, એટલે અહીંયા તમે ફોટોગ્રાફી કરી હોય અને કોઈને બતાવો તો અથવા સોશિયલ મીડિયા પર શેર કરો તો તરત જ પેલા બધા કહી દેશે કે આ મહેમદાવાદ ગણેશ મંદિર છે, સિદ્ધિવિનાયક મંદિરનો ફોટો છે, એટલે અહીંની એક ઓળખ છે। આ સેલ્ફી પોઈન્ટ છે, હાથીનું શિલ્પ, અને દરેક શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ અહીંયા સેલ્ફી ક્લિક કરતા હોય છે। સરસ સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે। બીજો એક સેલ્ફી પોઈન્ટ જેવું અહીંયા છે કે ગણપતિ દાદાનું જે વાહન છે મૂષક, એનું પણ સરસ અહીંયા શિલ્પ બનાવાયું છે અને અનેક શ્રદ્ધાળુઓ, સહેલાણીઓ અને યુવા બ્રિગેડ બધી એ અહીંયા પણ સેલ્ફી ક્લિક કરતા હોય છે। આ જે તે મંદિર દેવસ્થાન છે એની ખાસ આઈડેન્ટિટી, એની ઓળખ, અહીંયાનો ફોટો તમે ક્લિક કરો એટલે તરત જ બધા કહી દેશે કે ભાઈ મહેમદાવાદ ગણેશ મંદિરનો ફોટો છે। અને અત્યારે સૌથી વધારે દર્શન સાથે સોશિયલ મીડિયાનો ક્રેઝ જબરજસ્ત છે। કોઈ પણ વ્યક્તિ હોય તો જ્યાં ત્યાં ફરવા જાય તો ત્યાંની યાદગીરી રૂપે આવા જે ખાસ સેલ્ફી પોઈન્ટ હોય ત્યાં ફોટો ક્લિક કરતા હોય છે અને સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે। એ બાને પણ ધાર્મિક શ્રદ્ધા આસ્થા યુવાનોમાં વધતી હોય છે અને અહીંયા સરસ એક પાષાણનું
શિવલિંગ બનાવાયું છે, શિવલિંગની કૃતિ બનાવાઈ છે. આપણે હમણાં કેનેડા ફરવા ગયા ને, ત્યાં જે નુનાવૃત અથવા જે નોર્થ વેસ્ટ ટેરેટરીઝમાં જે પહાડી એરિયા છે ત્યાં આવું ઇનશુક એવું પાષાણનું બનાવવામાં આવતું હતું. એટલે આપણે એ વખતે પણ આ મહેમદાવાદના ગણપતિ મંદિરના આ શિવાલયને આપણે યાદ કર્યા હતા. અને કેનેડામાં એવા સરસ પાષાણના જે શિલ્પ માનવ જેવી કૃતિ બનાવવામાં આવે છે અને ઇનુશુક કહેવાય છે. અને અત્યારે આપણે અહીં મહેમદાવાદ ગણપતિ મંદિર દર્શનાર્થે આવ્યા છીએ. તો આ જે શિવલિંગની કૃતિ જે છે એ ખૂબ જ પ્રાચીન પૌરાણિક સમયની યાદ અપાવે છે. એવું સરસ અહીંયા શિવલિંગ બનાવાયું છે, વિશાળ પાષાણ જ છે. અને બાજુમાં આ ગણેશાકાર ગણપતિનું વિશાળ ભવ્ય દિવ્ય મંદિર છે. હમણાં જે ઉત્સવ દિવાળી ને નવું વર્ષ ને એવું બધું ઉત્સવો ગયા એટલે શ્રદ્ધાળુઓની ભારે ભીડ હશે. અને ઉપર જો સરસ ચંદ્રમાં પૂર્ણ કળાએ ખીલેલ દેખાય છે અને એની શીતળ ચાંદનીમાં સરસ મંદિરનું પ્રાંગણ સોઈ રહ્યું છે. વોકવે છે, મંદિર સુધી જઈ શકાય છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા દર્શનાર્થે હમણાં જ આવીને ગયા છે અને હજુ પણ મંદિરમાં ઘણા બધા શ્રદ્ધાળુઓ બેઠા છે અને બીજા હજુ શ્રદ્ધાળુઓ ધીરે ધીરે આવી રહ્યા છે. લગભગ હજુ તો 6, 6:30 વાગ્યાનો જ સમય છે. અને તમે જો પાષાણ ખડક ને કંડાર્યા હોય તેવી કૃતિનું આ ગણેશાકાર મંદિર છે. ગણેશ ભગવાનની પ્રતિમા હોય એવું જ ગણેશ આકારનું આ સરસ પાષાણ કંડારીને બનાવાયું હોય એવું મંદિર છે. અને અહીંયા સરસ આ વિશાળ મોટો ઘંટ રાખવામાં આવ્યો છે. અને અહીંયા જે મંદિરના નિર્માતા છે એમના માતોશ્રીનું સરસ મંદિર બનાવાયું છે. અને અહીંયાથી સરસ પહાડી જે પ્રાચીન સમયે ઋષિમુનિઓ તપ જપ કરતા હતા એ પ્રકારની પ્રાચીન જે નૈસર્ગિક કુદરતી આરાધનાના બધા સ્થળો હતા એ ટાઈપનું આ મંદિર તમને જોવા મળે છે. અહીંયાથી આ પગથિયા ચડી અને ઉપર જવાનું હોય છે. ગણેશ આરાધના માટે પ્રાકૃતિક આભા ઊભી કરે છે. અહીંયા એવો માહોલ છે. તમે જ્યારે આ બધા તીર્થ પર દર્શન કરવા જાઓ તો માનસિક રીતે તમે પ્રાચીન આપણી જે ભવ્ય વિરાસત છે તપ આરાધનાની, ઋષિમુનિઓ જે તપ કરતા હતા એની પરિકલ્પના સાથે તમે આ બધા દર્શને જાઓ, આ બધા તીર્થ સ્થળોએ જાઓ તો તમે દિવ્ય આનંદનો અહેસાસ કરી શકશો. અહીંયા આ સરસ એવું મંદિર બનાવ્યું છે. અહીંયા ગુઢ દિવ્યતાનો અહેસાસ થાય છે તમને. જ્યારે આ પગથિયા તમે ચડીને જતા હોય છો ત્યારે ઋષિ મુનિઓની તપશ્ચર્યાનો જે અતિકાળ હતો, જે ભૂતકાળ, એનું આપણે જે વાંચન કર્યું હોય અથવા કથા પુરાણમાં આપણે જોયું હોય, સાંભળ્યું હોય, સિરિયલોમાં જોયું હોય તો એનો તમને અહીં અહેસાસ થાય છે. ધીરે ધીરે ઉપર પગથિયા ચડતા જાઓ અને ભગવાન ગણપતિનો નાદ, સરસ ગણેશ નાદ અહીં સંભળાતો હોય છે. અને આધ્યાત્મિક રીતે તમે વિચાર કરી અને ભગવાનના સ્મરણ સાથે ઉપર જાઓ તો એક દિવ્ય આનંદની અનુભૂતિ થાય એવું સરસ અહીં માહોલ છે. ગણેશ મંદિર છે અને એશિયાનું મોટું ગણપતિ મંદિર કહેવાય છે. એટલે અહીંયા તમે ગણપતિના સ્મરણ સાથે આરાધના કરતાં કરતાં ઉપર જાઓ એટલે તમને દિવ્ય અહેસાસની અનુભૂતિ થશે. એકાકાર ગણપતિ આરાધનામાં થઈ જવાનું અને તો જ તમને આ ભવ્ય મંદિરમાં દિવ્યતાનો આનંદ મળશે. મિત્રો, મુંબઈમાં જે સિદ્ધિવિનાયક ગણેશ મંદિર છે ખૂબ જ જાણીતું મંદિર છે અને એના પ્રતિકૃતિ જેવું જ મંદિર અહીં બનાવાયું છે. અને ગણપતિ દાદાની જે પ્રતિમા છે એ મુંબઈના સિદ્ધિવિનાયક દેવ મંદિર છે એ જ ગણપતિ દાદાની જે પ્રતિમા છે એની પ્રતિકૃતિ એવા જે ગણપતિ દાદા અહીંયા બિરાજમાન કરાયા છે ને ત્યાંથી જ મુંબઈથી જે દિવ્ય જ્યોત લઈને અહીં આવી અને જ્યારે આ મંદિરનો
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો ત્યારે એ જ દિવ્ય જ્યોત અહીં પ્રજ્વલિત કરાઈ હતી અને એ અખંડ જ્યોત આજે પણ અહીં ઝળહળી રહી છે. અનેક શ્રદ્ધાળુઓની શ્રદ્ધા આસ્થાને પહોંચતું આ સરસ એક વિશ્વનું એમ કહેવાય કે મોટું ગણેશાકાર ગણપતિ મંદિર છે. અહીંયા આધુનિકતા સાથે દરેક શ્રદ્ધાળુઓની આસ્થાને પહોંચતા કેટલાક સરસ નિર્માણ કરાયા છે. એ પૈકી આ મૂષક છે ગણપતિ દાદાનું જ વાહન કહેવાય છે. અને એવી માન્યતા છે કે તમારી જે લાગણી હોય, તમારી જે મનોવાંછના હોય એ ગણપતિ દાદા સુધી પહોંચાડવા માટે આ મૂષકના કાનમાં એ વાત કહેવી પડે. મૂષક છે એ ગણપતિ દાદાનો પ્રતિનિધિ છે, એટલે એ તમારી વાત ગણપતિ દાદા સુધી પહોંચાડે છે એવી માન્યતા છે ને, એટલે બધા એ મૂષકના કાનમાં પોતાની લાગણી, પોતાની મનોવાંછના વ્યક્ત કરે છે. પાછળ કે હુડી છે, હુડી એટલે પ્રાચીન સમયે જે નાણાકીય વ્યવહાર હતો એ હુડી એનું પ્રતીક છે. મારી હુડી સ્વીકારો મહારાજ રે સામડા ગીરધારી આપણું પ્રાચીન લોકગીત છે. અને એ રીતે એમાં બધા નાણાં નાખે છે ને એમ કહેવાય છે સીધા ભગવાન પાસે પહોંચે એવી માન્યતા છે. એટલે સીધા નાણાંનો સ્વીકાર પ્રભુ કરે છે એવું એક માન્યતા ગણી શકાય આપણે. અને એવી હુડી છે એટલે આપણી એક દિવ્ય પ્રાચીન એક પરંપરા પણ એમાં એની ઝાંખી થાય છે. અને અહીંયા સરસ નાનકડી ગણપતિ દાદાની પ્રતિમા છે અને અહીંયા શ્રી સિદ્ધિવિનાયક ભગવાન ગણપતિ દાદાનું સરસ દિવ્ય સ્વરૂપ તમને જોવા મળે છે. આજુબાજુ રિદ્ધિ સિદ્ધિ દેવી પણ તમને અહીંયા દેખાય છે. અને સરસ મનોહર મનમોહક ગણપતિ દાદાની આ પ્રતિમા છે. અને સરસ ગોલ્ડન સિંહાસન આપ જોઈ શકો છો. અને હમણાં જ સંધ્યા આરતી થઈ ગઈ છે, આપણે થોડા લેટ આવ્યા છીએ, પરંતુ સરસ સંધ્યા આરતી અત્યારે થઈ ગઈ હતી. અને અત્યારે પણ ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે દૂર દૂરથી આવેલા છે અને અહીંયા ભગવાનની સન્મુખ એમના પ્રાંગણમાં બેઠેલા જોવા મળે છે. સરસ દિવ્ય મનોહર શ્રી સિદ્ધિવિનાયક દેવના દર્શન આપણે કરી રહ્યા છીએ. અને રિદ્ધિ સિદ્ધિ દેવીના પણ સરસ દર્શન થઈ રહ્યા છે. આજે તારીખ 4/11/2025 છે અને આપણો બર્થડે છે, એટલે આપણે ખાસ દર્શનાર્થે આવ્યા છીએ. અહીંયા સતત ગણેશ નાદનું ગુંજન તમને સંભળાય છે, મધુર અવાજ સંભળાય છે. અને સાથે આ દિવ્ય પ્રાચીન આપણા જે પહાડી જે તપોભૂમિ હોય, પહાડની અંદર જે આપણે તપશ્ચર્યા કરતા હતા ઋષિમુનિઓ, એવી પહાડી તપોભૂમિ જેવું અહીંયા આ સરસ મંદિર છે. અને આપણે અત્યારે એના દર્શને આવ્યા છીએ. અનેક શ્રદ્ધાળુઓ અત્યારે દર્શન કરી રહ્યા છે. અને બહુ વિશાળ મોટું મંદિર છે, અલગ અલગ ખંડ છે, અલગ અલગ સ્ટેપમાં બીજે વિવિધ ધાર્મિક આસ્થાને પોષે એવા બધા સરસ સર્જન કરાયા છે. આ બીજા સ્ટેપ પર અસંખ્ય રુદ્રાક્ષથી સરસ એક શિવલિંગ, વિરાટ શિવલિંગ બનાવાયું છે. એ સાથે અહીંયા દ્વાદશ જ્યોતિર્લિંગના પણ દર્શન થાય છે. શિવ પરિવારના પણ અહીંયા સરસ દર્શન થાય છે. અને તમે જુઓ આ બધા રુદ્રાક્ષ છે અને રુદ્રાક્ષથી જ એક વિરાટ શિવલિંગ બનાવાયું છે. અને એના આપણે દર્શન કરી રહ્યા છીએ. અને સાથે દ્વાદશ જ્યોતિર્લિંગના પણ આપણે દર્શન કર્યા છે. અહીંયા એક પ્રાચીન પરંપરા છે કે જે સિક્કો, કોઇન્સ, જે આપણે રૂપિયાનો સિક્કો અથવા જે ચલણી સિક્કા છે એ અહીંયા ચોંટાડવામાં આવે છે. અને એક માન્યતા અને શ્રદ્ધા રૂપે જ આ બધા સિક્કા અહીંયા મૂકવામાં આવે છે અથવા અહીંયા ચોંટાડવામાં આવે છે. અહીંયા સ્વસ્તિક ઘઉંના સાથિયા, ઊંધા સીધા સાથિયા તમને જોવા મળે છે. એટલે જ્યારે તમે કોઈ બાધા આસ્થા રાખો, અહીંયા માનતા માનો, ત્યારે ઊંધો સાથિયો કરવાનો. પછી જ્યારે તમારી માનતા બાધા પૂર્ણ થાય ત્યારે અહીં આવી અને સીધો સાથિયો કરી જવાનો. એટલે તમે બાધામાંથી મુક્ત થયા છો એવું મનાય છે. અને શરૂઆતમાં જ્યારે દર્શને આવો ત્યારે એક કંઈક તમે માનતા રાખો ત્યારે ઊંધો સાથિયો કરવાનો. અને પછી જ્યારે ફળીભૂત થાય આપણી માનતા
ત્યારે આવીને સીધો સાથીઓ કરવાનો અને ગણપતિ દાદાને અહીં દર્શન કરવાના. આપણે ધોળકાથી આગળ અરણેજથી નજીક કોટ ગાંગર છે, ત્યાં ગણપતિ મંદિર છે, ત્યાં પણ એ ઊંધા સીધા સાથિયાની સરસ પરંપરા છે. અને હવે આપણે અર્બુદા માના દર્શન માટે આવ્યા છીએ. આબુ પહાડ જે છે ત્યાં માં અર્બુદાનું સરસ મંદિર છે અને આપણે અહીંયા પણ એવું સરસ પહાડી વિસ્તાર હોય અને એની અંદર સરસ માતાજીને બિરાજમાન કરાયા છે. અને અત્યારે આપણે અર્બુદા માતાજીના દર્શન કરી રહ્યા છીએ. દિવ્ય પ્રતિમા છે, સિંહ ઉપર બિરાજમાન છે, સાથે માતાજીને ચરણ પાદુકા પણ રાખવામાં આવ્યા છે. અને હમણાં જ આરતી થઈ ગઈ છે એટલે આપણે અર્બુદા માતાજીના સરસ દર્શન કર્યા છે. અને આ મંદિરના નીચેનો પટાંગણ વિસ્તાર જે છે ત્યાં પણ કેટલાક શ્રદ્ધાળુઓ ફરી રહ્યા છે. અહીંયા વિશ્વભરના વિવિધ દેશોમાં જે ગણેશ મંદિરમાં ગણપતિ દાદાની પ્રતિમાઓ હોય એની પ્રતિકૃતિ જેવી ગણેશ પ્રતિમાઓ રાખવામાં આવી છે. થાઈલેન્ડ છે, નેપાળ છે, એટલે નેપાળના મંદિરમાં જે ગણપતિ દાદાની પ્રતિમા છે એ ટાઈપની પ્રતિમા છે. ઇન્ડોનેશિયાના મંદિરમાં જેવા ગણપતિ દાદા રખાયા છે એવી જે પ્રતિમા અહીંયા પણ જોવા મળે છે. અહીંયા અનેક વિવિધ દેશોમાં ગણપતિ મંદિર અથવા જે અન્ય દેવસ્થાનો હોય ત્યાં ગણપતિ દાદાની પ્રતિમા હોય એના જેવા જ પ્રતિકૃતિ જેવા ગણપતિ અહીંયા સ્થાપિત કરાયા છે. બાંગ્લાદેશમાં જે મંદિર હશે એમાં આ પ્રકારના ગણપતિની પ્રતિમા છે. વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ હિન્દુ મંદિર હોય તો એમાં ગણપતિ દાદાનું નાનકડું સરસ મંદિર બનાવવામાં આવે છે. કારણ કે કોઈ પણ ભગવાનના દર્શન કરતાં પહેલાં સૌપ્રથમ ગણેશ આરાધના કરવાની હોય છે, ગણપતિના દર્શન કરવાના હોય છે અને ત્યાર પછી જે તે મંદિરના સ્થાપિત દેવ હોય એમના દર્શન કરવાના એવા હિન્દુ માન્યતા છે. આ કંબોડિયા મંદિર જે છે એમાં ગણપતિ જેવા છે એવા બનાવાયા છે. આ ચીનમાં જે મંદિર હશે ત્યાંના મંદિરના ગણપતિ દાદાની પ્રતિકૃતિ જેવા ગણપતિ અહીંયા દેખાય છે. અને એ સાથે અન્ય ગણેશ આરાધનાના શ્લોક ને એ બધું અહીંયા જોવા મળે છે. સિંદુરિયા રંગની ગણપતિની પ્રતિમાઓ છે. જે પ્રાચીન સમયે મંદિરો હતા એમાં સિંદૂર લેપ જ કરવામાં આવતો હતો. અને આ પ્રસાદી અને અન્ય સુવિધાઓ છે. જુઓ તમે, હજુ પણ શ્રદ્ધાળુઓની અવરજવર જોવા મળે છે. વાર તહેવાર હોય ત્યારે ખૂબ જ ભારે ભીડ જોવા મળે છે. ત્યારે હમણાં જે તહેવારો ગયા એ દરમિયાન ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ એક શિલા છે અને એક શ્લોક લખેલો છે. તમારી જે ઈચ્છા હોય એ વ્યક્ત કરે અને એક રૂપિયાના સિક્કા કોઇન્સ છે એ લઈ અને ઉપર જે શ્લોક લખેલો છે એ શ્લોક વાંચી અને તમારી જે ઈચ્છા હોય એ અહીંયા લખવાની હોય છે એવી માન્યતા છે. અને એનો ઇતિહાસ અને જે પુરાવા છે એ પણ ત્યાં વર્ણન કરેલું છે. આ વિશાળ સંકુલ, વિશાળ પરિસર છે. અહીંયા અફઘાનિસ્તાનમાં હિન્દુ મંદિરો હતા પહેલાં અને ત્યાં મંદિરની અંદર આવા ગણપતિ બિરાજમાન કરાયા હતા. આ સરસ શિવલિંગ છે અને શિવરાત્રિ દરમિયાન ભારે અહીંયા મોટા ઉત્સવ અને સજાવટને એવું બધું કરવામાં આવે છે. અને આ જુઓ સરસ ગણપતિ મંદિરનું નીચેનો ભાગ છે. અહીંયા સેલ્ફી પોઈન્ટ જેવું છે અને અહીંયા બધા ફોટો ક્લિક કરતા હોય છે. અહીંયા દાદાની પ્રતિમા બિરાજમાન કરાઈ છે અને આ જે સરસ સેલ્ફી પોઈન્ટ બનાવાયો છે, રક્ષાબંધન સમયે બનાવ્યો હોય એવું રાખડી જેવું સરસ અહીંયા એક કૃતિ બનાવાઈ છે. અને બાજુમાં જ અહીંયા તુલા છે. અને તમે વિવિધ બાધાઓ રાખી હોય, જોખવાની બાધા, તો એના માટે અહીંયા તુલા એટલે ત્રાજવું રાખવામાં આવ્યું છે. અને હિન્દુ માન્યતા પ્રમાણે
બાળકોને અને અન્ય કોઈ સંકલ્પ માટે જોખવાની બાધા રાખવામાં આવે છે અને બાધા પૂર્ણ થાય એટલે ગોળ, સાંકળ, પૈસા, મીઠાઈ એ રીતે અલગ અલગ રીતે જોખવાની બાધા બધા રાખતા હોય છે અને બાધા સંપન્ન થાય, પોતાનું કામ પૂર્ણ થાય એટલે અહીંયા એ રીતે જોખવામાં આવે છે, તોલવામાં આવે છે અને એ ભેટ પછી પ્રસાદ રૂપે અથવા ગરીબ બાળકોને વિતરણ કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ, બળભદ્ર અને સુભદ્રા બહેન રથયાત્રાની યાદ અપાવતા અહીંયા સરસ ત્રણેય ભગવાનના શિલ્પ જોવા મળે છે. અહીંયા રથયાત્રા ખૂબ જ ભારે ધામધૂમપૂર્વક ઉજવાય છે. અહીંયા બીજા વિવિધ સ્ટોલ છે. આયુર્વેદિક એવી કંઈ દવાનું વેચાણ થાય છે. સિદ્ધિવિનાયક આયુર્વેદ એવું લખાણ કર્યું છે. અહીંયા કેનેડા અને યુકે અને વિઝા બાબતનું કંઈક માર્ગદર્શન માટે કંઈક છે બોર્ડ. અને અત્યારે આપણા યુવાધન લગભગ વિદેશ જઈ રહ્યા છે અને વિઝાનું બહુ જ મહત્ત્વ હોય છે એટલે એ કન્સલ્ટિંગ જ કંઈક માર્ગદર્શન માટેનું આપણે બેનર જોયું. અને હવે આપણે મંદિર પરિક્રમા પૂર્ણ થઈ છે, સરસ દર્શન થઈ ગયા છે. અને હવે દર્શન કરી આપણે બહાર આવી ગયા છીએ અને દૂરથી જુઓ ચટ્ટાન જેવું અડીખમ અલૌકિક દેવાલય, એશિયાનું સૌથી મોટું ગણેશ મંદિર, એના દર્શન કરીને બહાર આવ્યા છે. અને બહાર એક ફૂડ ઝોન છે અને ત્યાંથી આગળ આ બાળકોના મનોરંજન માટે પ્લેગ્રાઉન્ડ છે, વિવિધ ગેમ્સ ને એવું બધું અહીંયા રાખવામાં આવ્યું છે. જો કે ત્યારે મોડી રાત્રિ છે એટલે ખાસ કોઈ દેખાતું નથી, પરંતુ તહેવાર હોય ત્યારે અહીંયા ભારે ભીડ જોવા મળે છે. અહીંયા એક ગિફ્ટ શોપ જેવો આ સ્ટોર છે અને બાજુમાં સરસ 5 હાથીનું એ પ્રતિકૃતિ રાખી છે, પણ એનું નિર્માણ કાર્ય હજુ ચાલુ છે. અને જો બાળકોને લઈને આવ્યા હોય એટલે અહીંયા વિવિધ પ્લેગ્રાઉન્ડ છે અને વિવિધ ગેમ્સ ને એ બધું છે. બાળકોના મનોરંજન માટે પણ અહીંયા સરસ સુવિધા કરવામાં આવી છે. એટલે સમી સાંજે અથવા રવિવાર અને વાર તહેવારે અહીંયા બધે ભારે ભીડ જોવા મળે છે. અને ખાસ કરીને બાળકો માટે જુઓ તમે અહીંયા રેલવે અને ચકડોળ, ચકરડી અને એવી સરસ વ્યવસ્થા કરાઈ છે. એટલે અત્યારે કોઈ પણ દેવસ્થાન હોય, ધર્મસ્થાન હોય તો થોડું પિકનિક જેવું રાખવામાં આવે છે. એટલે ખાણીપીણીના સ્ટોર અને મનોરંજનની બધી સુવિધાઓ હોય તો યાત્રા યાદગાર બને. અને અહીંયા ખાણીપીણીના સ્ટોર છે. હવે મંદિર દર્શન કરીને આપણે ખાતરજ ચોકડી મહેમદાવાદથી અમદાવાદ જતા રોડ ઉપર આ ગોપાલ હોટલ છે અને જંગલ થીમ આધારિત હોટલ બનાવાઈ છે. અને આપણે ઘણા વર્ષોથી અહીંયા જ્યારે પણ મહેમદાવાદ આવીએ તો આ હોટલમાં અવશ્ય જમવા આવીએ છીએ. અને જંગલ થીમ આધારિત સરસ હોટલ છે આ હોટલ ગોપાલ. ખાતરજ ચોકડીથી બિલકુલ નજીક છે અને બહાર 2 હિંચકા રાખવામાં આવ્યા છે. એટલે જ્યારે વેઇટિંગ એવું હોય તો બધા હિંચકા પર બેસે છે. અને શિયાળા દરમિયાન અહીંયા સરસ ફાયર વુડ હોય છે એટલે એક સરસ સગડીને એવું બધું રાખવામાં આવે છે. જંગલ થીમ આધારિત ચિમ્પાન્જી અને હાથી ને જંગલી પ્રાણીઓને એ બધા શિલ્પ સાથે જંગલ થીમ આધારિત સરસ હોટલ છે. અને આપણે અહીંયા હંમેશા આવતા જ રહીએ છીએ. વેઇટિંગ હોય તો બહાર બધા ખાટલાએ ઢાળેલા હોય છે એટલે ખાટલામાં બધા બેસતા હોય છે. અને બાળકો સાથે આવ્યા હોય તો અહીંયા ટાઈમ પાસ કરે અને વધુ સમય અહીંયા બેસી રહેતા હોય છે. હાથીદ્વાર છે. હાથીદ્વાર એટલે ગેટ ખોલી અંદર જાઓ એટલે અંદર સરસ જંગલ જેવું જ માહોલ હોય છે. અને જે જમવા માટેના ટેબલ હોય છે એ બધા જ વિવિધ પ્રાણીઓના શિલ્પ ઉપર જ ગોઠવાયેલા હોય છે. વાઘ, સિંહ, ઝેબ્રા, ચિમ્પાન્જી આ બધા જ શિલ્પ અહીં રાખવામાં આવે છે.
આપણે પંજાબી ફિક્સ થાળી એક મંગાવી લીધી છે અને થોડું જમવાનું છે, એટલે નિયમ પ્રમાણે અહીંયા આવીએ છીએ તો થોડું જમીને જ જઈએ છીએ અહીંયા. અને ખૂબ જ સારું ટેસ્ટી ખાવાનું આપણને પસંદ છે અહીંનું જમવાનું. અને ઘણા વર્ષોથી આપણે આ હોટલ શરૂ થઈ ત્યારથી એમ કહેવાય કે જમવા આવીએ છીએ. જો વિશાળ મોટું વડલો ઝાડ હોય, વૃક્ષ એવું એની છત બનાવાઈ છે અને નીચે આવા ટેબલ છે જે પ્રાણીઓ આધારિત ટેબલ બનાવાયા છે અને ઉપર જંગલ જેવું દ્રશ્ય છે. અને આપણે જમી લીધું છે, હવે બિલ આવી ગયું છે, એનું પેમેન્ટ કરવાનું છે. એક જરા અહીંના ટેબલો જે છે એનો નજારો બતાવે છે. બાળકો ખૂબ જ ખુશ થાય એવું અહીંનું અંદરનું માહોલ હોય છે. અને મિત્રો, આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે આજે આપણો બર્થડે હતો, એટલે અનેક મિત્રોએ સોશિયલ મીડિયા દ્વારા, અનેક સ્ત્રોત દ્વારા આપણને શુભકામના પાઠવી હતી અને 1000 કરતાં વધારે શુભેચ્છા સંદેશા આપણને મળ્યા હતા અને હજુ સંદેશા આવવાના ચાલુ છે. એટલે થોડી ઝલક આપણે જે મિત્રોએ, શુભેચ્છકોએ, પરિવારજનોએ આપણે શુભેચ્છા સંદેશ બર્થડેનો મોકલ્યો છે, એની થોડી ઝલક બતાવીએ છીએ આપણે. તો મિત્રો, તારીખ 4/11/2025 આપણા બર્થડેના દિવસે આપણે મહેમદાવાદ ખાતે આવેલા શ્રી ગણેશ મંદિરના દર્શન માટે ગયા હતા. એનો વિડીયો શેર કરીએ છીએ. વિડીયો આપને ગમે ત્યારે લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય ગણેશ.